નમસ્કાર મિત્રો મિત્રો આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર બે એ ડાયલોગ સોલ્વ કર્યા છે અને એક નોન વર્બલ ટેક્સ આટલી વસ્તુ જે છે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં એ સોલ્વ કર્યું છે. આપણા ગ્રામરમાં જે કમ્પોઝિશનનો ભાગ આપવામાં આવેલો છે, બરાબર ને? આ કમ્પોઝિશનના ભાગની અંદર સૌથી પ્રથમ આપણને ડાયલોગ રાઇટિંગ આપવામાં આવેલું છે. તો આપણે ડાયલોગ રાઇટિંગમાં કુલ 5 ડાયલોગ છે, એમાંથી પહેલા 2 ડાયલોગ એ આપણે આ પહેલા ક્વાર્ટરની અંદર એ સમાવેશ કરેલા છે. ત્યાર પછી બીજો એમાં ટોપિક જે આપણને આપવામાં આવેલો છે એ છે નોન વર્બલ ટેક્સ. તો નોન વર્બલ ટેક્સનું આપણે જે પ્રથમ પ્રશ્ન છે એ પ્રથમ પ્રશ્ન આપણે છેલ્લા લેક્ચરમાં સોલ્વ કર્યો હતો. અત્યારે તમારી સ્ક્રીન ઉપર બીજો પ્રશ્ન એ તમને દેખાઈ રહ્યો છે કે જે તમારા ગ્રામરમાં પેજ નંબર 45 પર છે. તો ગ્રામર અને પેન આ બંને વસ્તુ તૈયાર રાખી જ હશે. તો આપણે આ સમજીએ. તો મિત્રો અહીંયા એક વિઝિટિંગ કાર્ડ આપવામાં આવેલું છે, બરાબર? નટુભાઈ સોની અને નિલેશ સોની જેમનું આ વિઝિટિંગ કાર્ડ છે. કાર્ડ શેના માટેનું છે? તો કે સોની જ્વેલર્સ, બરાબર છે? જ્વેલર્સ એટલે કે સોના ચાંદીના જે ઘરેણાઓ બનાવે છે એના માટેનો એ શબ્દ છે જ્વેલર્સ. તો સોનીનું એક કાર્ડ છે કે જે સોના ચાંદીના એ ઘરેણાઓ બનાવતા હોય. આપણે જોઈ શકીએ છીએ કે આપણને કાર્ડમાં 2 ફોન નંબર આપવામાં આવેલા છે. એક ફોન નંબર છે એ નટુભાઈના નામની સામે છે અને એક ફોન નંબર છે એ નિલેશ સોનીના નામની સામે છે, બરાબર? તો આપણે એ બંને રીતે એવું માની શકીએ કે પહેલો નંબર છે એ નટુભાઈનો છે અને બીજો નંબર છે એ નિલેશભાઈનો છે. સુરતમાં એમની આ દુકાન એ આવેલી છે, જેનું એડ્રેસ પણ આપણને અહીંયા કાર્ડમાં એ છાપીને આપવામાં આવેલું છે. હવે આના આધારે આપણે પ્રશ્નો સમજીએ અને એ પ્રશ્નોના એ જવાબ આપણે આ કાર્ડમાંથી જ એ ગોતી અને અહીંયા વાક્ય સ્વરૂપે એ લખવાના છે, બરાબર છે? તો આપણે જોઈએ તો સૌથી પહેલું છે હુઝ કાર્ડ ઇઝ ધીસ, બરાબર? આ કાર્ડ કોનું છે? તો અહીંયા આપણે જેવી રીતે પ્રથમ નોન વર્બલ ટેક્સનો જે પ્રશ્ન હતો, બરાબર ને, એમાં પણ આવો જ પ્રશ્ન હતો હુઝ કાર્ડ ઇઝ ધીસ. તો ત્યાં મેં તમને એમ કીધું હતું કે આપણે આના જવાબ 2 રીતે લખી શકીએ. તો ત્યાં મેં તમને જવાબ છે એ દુકાનના નામથી લખાવેલું હતું, બરાબર ને? એમાં આપણે લખ્યું હતું ધીસ ઇઝ કાર્ડ ઓફ પલક લેડીઝ ટેલર, બરાબર? તો અહીંયા આપણે બીજો જવાબ તરીકે લખીએ તો અહીંયા આપણે લખી શકીએ ધીસ ઇઝ કાર્ડ ઓફ નટુભાઈ એન્ડ નિલેશ, બરાબર? ધીસ ઇઝ કાર્ડ ઓફ નટુભાઈ એન્ડ નિલેશ. અથવા તો એવી રીતે પણ આપણે લખી શકીએ ધીસ ઇઝ કાર્ડ ઓફ સોની જ્વેલર્સ, બરાબર? 2 જવાબ જે છે એ અહીંયા આપણે માન્ય રહી શકે છે. બંને જવાબ જે છે એ આપણે અહીંયા માન્ય એ ગણવામાં આવે છે, બરાબર ને? પહેલામાં આપણે એવું કીધું હતું કે ત્યાં આપણે ધીસ ઇઝ કાર્ડ ઓફ સતીશભાઈ દરજી એવું પણ લખી શકીએ અને ધીસ ઇઝ કાર્ડ ઓફ પલક લેડીઝ ટેલર એવું પણ લખી શકીએ. એવી જ રીતે અહીંયા છે આપણે અહીંયા નામ લખ્યું કે ધીસ ઇઝ કાર્ડ ઓફ નટુભાઈ એન્ડ નિલેશ, અથવા તો આપણે એવું પણ લખી શકીએ ધીસ ઇઝ કાર્ડ ઓફ સોની જ્વેલર્સ. સોની જ્વેલર્સનું કાર્ડ છે અથવા તો નટુભાઈ અને નિલેશનું કાર્ડ છે. બેમાંથી કોઈ પણ રીતે આપણે આનો આન્સર જે છે એ આપી શકીએ છીએ. તો અહીંયા આપણે એના નામથી આન્સર આપ્યો છે. બધાને જવાબ જે છે સાથે સાથે લખાતા જતા હશે. આપણે એકદમ ધીરે એ સમજૂતી આપીએ છીએ કે જેથી કરીને કોઈ વિદ્યાર્થી જે છે એને જવાબ લખવામાં કોઈ મુશ્કેલી ન થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે, બરાબર ને? તો આપણે ત્યાં જવાબ લખશું દુકાનનું નામ. શું છે દુકાનનું નામ? સોની જ્વેલર્સ, બરાબર? તો આપણે લખીએ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સોની જ્વેલર્સ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સોની જ્વેલર્સ. દુકાનનું નામ સોની જ્વેલર્સ છે, બરાબર?
ત્યાર પછી વેર ઇઝ ધ શોપ, ક્યાં આવેલી છે દુકાન, કયા શહેરમાં છે, સુરતમાં, બરાબર. જવાબ લખીએ, ધ શોપ ઇઝ ઇન સુરત. ધ શોપ ઇઝ ઇન સુરત. દુકાન સુરતમાં એ આવેલી છે. મિત્રો, હજી 2 પ્રશ્નોના જવાબ એ આપણને આ જગ્યા પર એ આપવામાં આવેલા છે. તો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4, નટુભાઈ ઇઝ અ, બરાબર, ખાલી જગ્યા છે. નટુભાઈ શું છે? આપણને કાર્ડની અંદર લખેલું છે નટુભાઈ સોની છે, બરાબર, જ્વેલર્સ, બરાબર, ગોલ્ડ સ્મિથ. ઘણા બધા જવાબો છે એ લખી શકીએ. અહીંયા મેં જવાબ લખેલો છે જ્વેલર અને કાઉન્સમાં સોની. તો લખી નાખો, નટુભાઈ ઇઝ અ જ્વેલર. સોના ચાંદીનું જે કામ કરે છે તે ઘરેણા ઘડનાર, બરાબર. નટુભાઈ સોની છે. સોની લખીએ તો પણ આપણો જવાબ જે છે એ સાચો પડે. ગોલ્ડ સ્મિથ, બરાબર ને, એવું લખીએ તો પણ એ જવાબ જે છે એ આપણો સાચો પડે છે. અને છેલ્લો પ્રશ્ન આમાંથી આપણને પૂછવામાં આવેલો છે, નિલેશ સોનીસ ફોન નંબર ઇઝ. નિલેશ સોનીનો ફોન નંબર એ શું છે, બરાબર. તો આપણને નિલેશ સોનીના નામની સામે પેજ નંબર 45 પર જે નંબર આપવામાં આવેલો છે એ નંબર આપણે અહીંયા જવાબમાં લખવાનો છે. લખો 300500600. તમારી સામે જવાબ જે છે એ લખેલો જ છે, 300500600, બરાબર. નિલેશ સોનીનો ફોન નંબર છે. તો મિત્રો, આવી રીતે આપણને 5 પ્રશ્નો નોન વર્બલ ટેક્સ્ટમાં એ પૂછવામાં આવે છે કે જે 5 માર્કના. આ પ્રમાણે અલગ અલગ પ્રશ્નો, અલગ અલગ જાહેરાતોના, વિઝિટિંગ કાર્ડના, કોઈ વસ્તુની ખરીદીના, બિલ જેને કહીએ આપણે, બરાબર, એવા પ્રકારના એ પ્રશ્નો જે છે એ આપણને પૂછવામાં આવે છે. બિલના આધારે કે વિઝિટિંગ કાર્ડના આધારે અથવા તો એડવર્ટિઝમેન્ટ, જાહેરાત જે આપવામાં આવેલી હોય છે એ જાહેરાતના આધારે આપણે એના જવાબ લખવાના હોય છે. આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં પણ તમે જુઓ તો આપણને એક વિઝિટિંગ કાર્ડ જ આપવામાં આવેલું છે, બરાબર. રૂમ ઝૂમ કલેક્શન એક દુકાન છે. સામાન્ય રીતે કાપડની એ દુકાન હોય એવા પ્રકારના જે છે કલેક્શન્સ ને ક્રિએશન્સ ને એવું બધું એની સાથે નામ સાથે જોડાયેલું હોય છે. લેટેસ્ટ કલેક્શન ઓફ સારીસ, ડ્રેસ મટીરિયલ્સ, ચનિયા ચોલીસ, કુર્તાસ. આમાંથી શું મળે આપણને, શું ખરીદી કરી શકીએ આ દુકાનમાંથી? તો કે રૂમઝૂમ કલેક્શનમાંથી લેટેસ્ટ કલેક્શન છે એમની પાસે, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, છેલ્લામાં છેલ્લી જે ફેશન આવી છે એ ફેશન મુજબની સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ, ચનિયા ચોલી અને કુર્તાસ, બરાબર, આટલી વસ્તુઓ જે છે એ લોકો વેચે છે. એનું સ્થળ, એડ્રેસ એ 10 દિવ્યમ કોમ્પ્લેક્સ નિયર રાજ સિનેમા તળાજા. તળાજાની અંદર દિવ્યમ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 10, બરાબર, કે જે રાજ સિનેમાની બાજુમાં આવેલી છે એ જગ્યા પર આ મળી શકશે. અને 9 AM to 7 PM, સવારના 9થી સાંજના 7 સુધીનો એ દુકાનનો ખુલવાનો સમય છે. સન્ડે ક્લોઝડ, રવિવારે દુકાન જે છે એ બંધ રહે છે, બરાબર. આટલી માહિતીના આધાર પરથી આપણે હવે જે પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા છે આ પ્રશ્નોના આપણે આન્સર કરીએ. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, દુકાનનું નામ એ શું છે? તો રૂમઝૂમ કલેક્શન દુકાનનું નામ આપણને આપવામાં આવેલું છે, તો આપણે લખીએ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ રૂમઝૂમ કલેક્શન, બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વેર ઇઝ ધ શોપ, દુકાન ક્યાં આવેલી છે? આપણને સ્થળ આપેલું છે, તો આપણે લખીએ, ધ શોપ ઇઝ
ધ શોપ ઇઝ ઇન તળાજા. દુકાન તળાજામાં આવેલી છે. બરાબર. ત્યાર પછીનું ત્રીજું, ધ શોપ ઓપન્સ એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ. ટ્રુ ઓર ફોલ્સ? વાક્ય સાચું છે કે ખોટું? જે આપણને માહિતી આપેલી છે એ માહિતીના આધાર પરથી આપણે જોવાનું છે કે આ વાક્ય સાચું છે કે ખોટું. દુકાન 10 વાગે ખુલે છે. સાચું છે? નહીં, આ વાક્ય છે એ ખોટું છે. દુકાનનો સમય 9 વાગ્યાનો એ ખુલવાનો છે અને સાંજે 7 વાગે એ દુકાન બંધ કરવાનો સમય છે. બરાબર. તો અહીંયા આપણે લખશું ફોલ્સ. ટ્રુ કે ફોલ્સમાં આપણે લખશું ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વોટ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ? થોડોક જવાબ છે એ લાંબો થાય એમ છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા જવાબ લખેલો છે એટલે અગાઉથી જ જવાબ લખતા પહેલાં જ તમને એ સૂચના આપી દઉં કે થોડાક અક્ષરો છે એ નાના રાખજો તો જવાબ છે 2 લાઇનમાં એ વ્યવસ્થિત રીતે આવી જશે. બરાબર. મેં જેવી રીતે લખેલું છે એવી રીતે તમે એ લખી શકો છો. વોટ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ? આ દુકાનમાં શું વેચાય છે? તો આપણે લખશું સારીસ. જો અલ્પવિરામ છે બધી જગ્યા પર, તો અલ્પવિરામ કરવાનું ભૂલાય નહીં. સારીસ પછી અલ્પવિરામ. ડ્રેસ મટીરિયલ્સ, ફરી પાછો અલ્પવિરામ. ચનિયા ચોલીસ એન્ડ કુર્તાસ. સારીસ, ડ્રેસ મટીરિયલ્સ, ચનિયા ચોલી એન્ડ kurtas are sold in this shop. બરાબર. in this shop. સાડી, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળી અને કુર્તા આ દુકાનમાં વેચાય છે. બરાબર. લખાઈ ગયો બધાને જવાબ શાંતિથી? પછી લાસ્ટ ક્વેશ્ચન, ઇઝ ધ શોપ ઓપન ઓન સન્ડે? શું રવિવારે દુકાન ખુલ્લી હોય છે? રવિવારે દુકાન ખુલે છે? નથી ખુલતી. બરાબર ને? આપણને ઉપર જ માહિતી આપેલી છે, એમાં લખેલું છે સન્ડે ક્લોઝ. રવિવારે દુકાન બંધ રહે છે. તો આપણે જવાબ લખશું નો. નો, ધ શોપ ઇઝ closed on Sunday. દુકાન રવિવારે બંધ હોય છે. બરાબર. ત્યાર પછી મિત્રો 4 નંબરની જે નોન વર્બલમાં માહિતી આપેલી છે તમે જોઈ શકો છો. એક આનંદ જનરલ સ્ટોર, કરિયાણાની દુકાનનું એક બિલ જે છે એ આપણને આપવામાં આવેલું છે. કેશ મેમો. કેશ મેમો શબ્દનો અર્થ અહીંયા બિલ. જ્યારે આપણે કોઈ રકમ પૈસા આપીને રોકડેથી કોઈ રકમ વસ્તુની ખરીદી કરીએ છીએ તો આપણને બિલ જે આપવામાં આવે છે એને કેશ મેમો એવું કહેવામાં આવે છે. એનો નંબર છે 33846. બરાબર. MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. આનંદ જનરલ સ્ટોર. બરાબર, કે જે MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ. સામાન્ય રીતે MG રોડનો અર્થ જે છે મહાત્મા ગાંધી રોડ તરીકે લઈ શકાય છે. બરાબર. નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. રાજકોટની અંદર આવેલી એક કરિયાણાની દુકાન કે જે MG રોડ પર આવેલી છે, રાજલક્ષ્મી ટોકીઝની બાજુમાં. ફોન નંબર આપવામાં આવેલા છે 24990200. બરાબર. ગ્રાહકનું નામ મિસિસ કલ્પનાબેન પટેલ. કઈ તારીખની ખરીદી છે તો કે 12th જાન્યુઆરી 2012. બરાબર. 12 જાન્યુઆરી 2012ના રોજ શ્રીમતી કલ્પનાબેન પટેલે કરિયાણાની દુકાન પરથી જે વસ્તુની ખરીદી કરી છે એનું એક બિલ એ આપણને આપવામાં આવેલું છે. નંબર છે, આઇટમ્સ છે, ક્વોન્ટિટી છે, એનો રેટ એટલે કે એનો ભાવ છે અને અમાઉન્ટ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે મિસિસ પટેલે ટૂથપેસ્ટની ખરીદી કરી છે. ક્વોન્ટિટી 2 નંગ ટૂથપેસ્ટ ખરીદ્યા છે.
એક ટૂથપેસ્ટનો ભાવ 60 રૂપિયા, તો બે ટૂથપેસ્ટના 120 રૂપિયા થયા. એવી જ રીતે ઉજ્જવલા વોશિંગ પાવડર, બરાબર, સોરી ઉજાલા વોશિંગ પાવડર જે છે એ એમણે ક્વોન્ટિટી કેટલા માપમાં ખરીદ્યો છે, તો કે 3 કિલો. એનો રેટ શું છે, તો કે 1 કિલોના 25 રૂપિયા છે. તો અમાઉન્ટ કેટલી થઈ, તો કે ટોટલ અમાઉન્ટ જે છે એ 75 રૂપીસ, 75 રૂપિયા બની છે. ત્યાર પછી ખાંડ ખરીદી છે, શુગર 2 kgs, 1 kgની પ્રાઇસ 38 રૂપીસ છે, તો અમાઉન્ટ 76 રૂપીસ. અને વાઘ બકરી ટી કે જે એમણે 1 kg જે છે એ ખરીદી છે, જેનો ભાવ 70 રૂપિયા છે, અમાઉન્ટમાં 70 રૂપિયા. ટોટલ બિલની રકમ જે છે એ 341 રૂપીસ છે. આ બિલ પ્રિપેર્ડ બાય કોણે તૈયાર કરેલું છે, તો કે મોહનલાલ, દુકાનના માલિક અથવા તો ત્યાં જે કેશિયર ક્લાર્ક તરીકે કામ કરે છે એ મોહનલાલ દ્વારા આ બિલ તૈયાર કરાયું છે. સન્ડે ક્લોઝડ, આ દુકાન જે છે એ રવિવારે બંધ રહે છે. હવે આ જે આપણને બિલ આપવામાં આવેલું છે, આ બિલના આધાર પરથી આપણને પેજ નંબર 47 પર જે ક્વેશ્ચનિંગ આપવામાં આવેલા છે એના આપણે ક્વેશ્ચન આન્સર જે છે એ અહીંયા જોવાના છે. સૌથી પહેલું છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ શુગર? 1 કિલો શુગરનો ભાવ. આપણે જોઈએ તો શુગર 2 કિલો ખરીદી છે, ટોટલ બિલ એનું 76 રૂપીસ થયું છે, બરાબર. પણ 1 કિલો શુગરનો ભાવ, તો આપણે રેટ, એના રેટ કેટલા છે, 38 રૂપીસ, બરાબર ને. તો આપણે લખશું ધ પ્રાઇસ ઓફ 1 kg sugar is 1 kg sugar is ₹38. જો પેલું લખી અને ઉપર 2 લીટા એ બનાવવાથી એક રૂપિયાની નિશાની, બરાબર ને. રૂપિયાને જ્યારે આપણે નિશાનીમાં લખવા હોય તો આપણે આવી રીતનું એક નિશાન જે કરીએ તો સૌથી છેલ્લો પ્રશ્ન 5 નંબરનો જોશો તો એમાં 70 લખેલા છે, એની આગળ જે રીતે લખેલું છે, બરાબર. ગુજરાતીમાં આપણે જે બનાવીએ છીએ એ પ્રમાણે બનાવી અને ઉપર 2 લીટી જે છે એ દોરી દેવામાં આવે કે જેને આપણે રૂપીઝની નિશાની તરીકે ઓળખીએ છીએ. પછી બીજું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની કુલ રકમ એ કેટલી થઈ છે, તો આપણે જોઈ શકીએ કે ટોટલ એ 341 રૂપીસ. તો આપણે લખશું જવાબમાં ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341 રૂપીસ. 341 રૂપીસ. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર? 1 કિલો વોશિંગ પાવડરની એ કિંમત એ શું છે, બરાબર. તો આપણે જોઈએ કે બિલમાં 3 કિલો વોશિંગ પાવડર લેવાનો છે, ટોટલ પ્રાઇસ જે છે 75 રૂપીસ થઈ છે, પણ 1 kgનો ભાવ એ 25 રૂપીસ છે. તો આપણે જવાબ લખશું ધ પ્રાઇસ ઓફ 1 kg, ધ પ્રાઇસ of 1 kg washing powder is 25 rupees, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? ટૂથપેસ્ટનું બિલ એ કેટલું થયું છે? જો અહીંયા આપણને એવું નથી કીધું કે એક ટૂથપેસ્ટના કેટલા પૈસા છે, ટૂથપેસ્ટનું બિલ કેટલું થયું છે, બરાબર. તો એક ટૂથપેસ્ટનો ભાવ 60 રૂપિયા છે, પણ એમણે ટૂથપેસ્ટ કેટલી ખરીદી છે, 2 ખરીદી છે, એટલે ટોટલ બિલની આપણે અહીંયા વાત કરવાની થાય, બરાબર ને. તો જવાબ લખશું આપણે ધ બિલ ફોર ટૂથપેસ્ટ, ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ 120 રૂપીસ, ઇઝ 120 રૂપીસ. છેલ્લો 5મો પ્રશ્ન, વિચ આઇટમ કોસ્ટ્સ ₹70? કઈ વસ્તુના 70 રૂપિયા છે, બરાબર. તો આપણે બિલમાં જોઈ શકીએ છીએ કે વાઘ બકરી ચા
કે જે એમણે ખરીદી છે એમના 70 રૂપિયા છે. તો આપણે જવાબમાં લખશું વાઘ બકરી ટી કોસ્ટ્સ ₹70. વાઘ બકરી ટી કોસ્ટ્સ ₹70. બરાબર છે. અને પછીનું પાંચમું જે બિલ આપવામાં આવેલું છે આદિત્ય બુક સ્ટોરનું છે. બરાબર. 12C દેવમ ક્રેસન્ટ રોડ ભાવનગર. બરાબર. 12C એ દુકાન નંબર છે, દેવમ એ કોમ્પ્લેક્સ અથવા તો જે મકાનની નીચે એ દુકાન આપવામાં આવેલી છે એ છે. ક્રેસન્ટ રોડ અમદાવાદનો ભાવનગરનો એક એરિયા છે ક્રેસન્ટ. બરાબર. એ ભાવનગરમાં આવેલી એક ક્રેસન્ટ રોડ પર જે આદિત્ય બુક સ્ટોર નામની એક દુકાન આવેલી છે એનું એક બિલ છે. કોના નામ પર છે બિલ? તો કે ગ્રાહકનું નામ છે શ્રેયા દવે. તારીખ તો કે 12 જૂન 2012, 12 જૂન 2012ની. બરાબર. કઈ કઈ વસ્તુઓ ખરીદી છે, કેટલા પ્રમાણમાં ખરીદી છે, એના ભાવ શું છે, ટોટલ રકમ કેટલી થઈ છે. બરાબર. અને બિલના કુલ પૈસા કેટલા થયા. તો એમાં જોઈએ તો સિંગલ લાઇન નોટબુક 6 પુસ્તકો ખરીદ્યા છે, ₹20 એક પુસ્તકનો ભાવ છે, ₹120 ટોટલ રકમ એ પુસ્તકોના થયા છે સિંગલ લાઇનના. એવી જ રીતે લોંગ બુક 2 લોંગ બુકની ખરીદી થઈ છે. એક બુકનો ભાવ ₹65 છે, જ્યારે 2 બુકના એ 130 થયા છે. એટલાસ કે જેની અંદર દુનિયાના અલગ અલગ રાજ્યોના કે દેશના કે જિલ્લાઓના વગેરે વગેરે નકશાઓ જે આપણે જોઈ શકીએ છીએ એ એટલાસ એને ખરીદ્યો છે કે જેની કિંમત ₹20 છે. બરાબર. ₹20 એના. અને એક ડિક્શનરી કે જેનો ભાવ જે છે ₹190, ₹190 છે. બિલની ટોટલ રકમ ₹460, ₹460 થઈ છે. એના પરથી આપણને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે આપણે એના જવાબો અહીંયા લખીએ. તો વિચ આઇટમ કોસ્ટ્સ ₹190? કઈ વસ્તુના ₹190 થયા છે. બરાબર. તો આપણે જોઈએ બિલમાં ₹190ની ડિક્શનરી એમણે ખરીદી છે. તો આપણે જવાબ લખશું ડિક્શનરી કોસ્ટ્સ ₹190. ડિક્શનરી કોસ્ટ્સ ₹190. પ્રશ્ન નંબર 2 છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? એક લોંગ બુક જે છે એનો ભાવ એ શું છે. બરાબર. તો વન લોંગ બુકનો ભાવ ₹65 છે. તો આપણે જવાબ લખીએ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક is ₹65. પ્રશ્ન નંબર 3 વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ એ શું છે. તો આપણને સૌથી પહેલાં જ બિલની અંદર દુકાનનું નામ આપવામાં આવેલું છે. આપણે નામ લખીએ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. જો આદિત્યમાં A, બુકમાં B અને સ્ટોરમાં S. આટલા અક્ષરો જે છે એ આપણે કેપિટલ રાખશું. આદિત્ય બુક સ્ટોર. ચોથો ક્વેશ્ચન છે હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય? શ્રેયાએ સિંગલ લાઇન નોટબુક્સ કેટલા પ્રમાણમાં ખરીદી છે. બરાબર. આપણે જવાબ લખશું શ્રેયા બોટ. જો ડીડ પ્લસ બાય સાદા ભૂતકાળની વાક્ય રચના છે. જવાબ લખતી વખતે ડીડ શબ્દ છે એને દૂર કરવો પડે એટલે મુખ્ય ક્રિયાપદ જે છે એ ભૂતકાળના રૂપમાં જાય. તો બાય જે છે એનું બોટ એ ભૂતકાળનું રૂપ થઈ જાય. તો આપણો જવાબ બને શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની કુલ રકમ, બિલનો કુલ સરવાળો એ કેટલો થયો છે. તો આપણો જવાબ છે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ
amount of the bill is 460 rupees, 460 રૂપિયા. બરાબર છે. તો મિત્રો આપણને અહીંયા કુલ 10 એ નોન વર્બલ જે છે આપવામાં આવેલા છે કે જેમાંથી આપણે ફર્સ્ટ ક્વાર્ટરમાં 5 જે છે એ સોલ્વ કરવાના હતા. 5 એ સોલ્વ થઈ ગયા છે. 5ના આન્સર્સ પણ એ સમજી અને આપણે લખી નાખેલા છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ફરી પાછા ભેગા થશું તો એ સમયે આપણે આનું ચેપ્ટર નંબર 3 એટલે કે કોમ્પ્રિહેન્શન જે છે એના વિશે ચર્ચા કરશું. તો ત્યાં સુધીમાં આપણે જેટલું અત્યાર સુધીમાં ચાલેલું છે એ બધું રિવિઝન થઈ જાય. અગાઉના જેટલા આપણે ટોપિક ગ્રામરના ચલાવેલા છે ફરી વખત પાછા એ રિવિઝનમાં આવી જાય, એની એક્સરસાઇઝ ને બધું જે છે એ સોલ્વ થઈ જાય. એ પ્રકારે આપણે મહેનત જે છે એ ઘરે કરતી રહેવાની છે.